અમે કલાકાર છીએ, અમારી આ કલા છે, હારી લોકગીતો ગાઈએ છીએ, સાથે ભજન પણ ગાઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગાઈએ છીએ, સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગાઈએ છીએ, જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગાઈએ છીએ, ભાઈ બહેનનું ગીતો ગાઈએ છીએ, અમે મા બાપના ગીતો ગાઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગાઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એમને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી નાખો, હું એવું ના કહું, મારાથી ના કહેવાય બિચારો એમનું જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની, હું છું એ તો જી બદલો સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને જ પ્રોબ્લેમ થશે. ચોખ્ખી વસ્તુ છે. હા, એટલે જો અહીંયા કોઈ ધ્યાન આપી શકતો તો મોદી સાહેબ ને કોઈ તમે ધ્યાન આપજો ને થોડું કહેજો. હા, આ બીજું મેં ઝડપ્યું છે કલાકારો માટે, ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં, ઠાકોર સમાજના કલાકારો માટે નહીં, પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે મેં અને ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો, આપણે બેન નાની ક્યાં ગઈ આપણે તનવી બેન, એમના ભજન તમે જુઓ, જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે. આવા કલાકારો બધા તમે જોવા, કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે, એ બધા તમે ઇગ્નોર કરો છો. ખાલી અમુક ગણે ગોઠે તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યાએ લઈ જાવ છો, ના ચાલે ને ભાઈ. હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો, કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો, જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને. ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાવ છો એ વાત ખોટી છે. લઈ જવા જોઈએ, હું એવું નથી કહેતો, બધા બહુ સારા કલાકાર છે, બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે, પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો. ન્યાય મળવો જરૂરી છે. તો બસ મારી તો વિનંતી છે, આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો. અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. તો જો મિત્રો બરાબર છે, બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે, જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે. વિક્રમ ઠાકોર તુમ આગે બળો હમ તમારી સાથે, બહુ સારી વાત છે, તમે જોડે જ છો મારા, પણ કોઈ બીજોનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ. બસ સાથે રહો, મારા બધા સાથે રહો. ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું, અમારા સાગરભાઈ પટેલ, અમુક તો એવું વિચારું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે. સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી, એમનો વિષય છે. તમે પૂછી લે, તમારા તો બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો, અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા, બોલાવતા જ નહીં, જોઈ ડાયરેક્ટ વાત કરીએ. બોલાવો ના, એવું નહીં. જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે, તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ, પણ એમને કોઈ અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે, પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે. બસ બીજું કોઈ કહેવા માંગતો નથી. બધા સાથે રહો, ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે. અને આ બધા વચોટિયા છે ને બધા જતા રહે છે, બરાબર. બીજું તો અત્યારે ભાજપ સરકાર છે, કદાચ કોંગ્રેસ સરકાર હોય તો બી મારો શબ્દો આ જ હોત, એ ચોખ્ખી વાત છે. મારા માટે ભાજપ પણ એકલી છે, કોંગ્રેસ પણ એકલી છે, બંને સિવાય મારા માટે તમે લોકો રહો. બધું પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજ, મારો દરેક સમાજ, મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે. ના આ તો સન્માન છે યાર, મત તો બહુ 500 રૂપિયાની ચાદર ઉડવાનો કોઈ મતલબ નહીં. એવા આ સહી સાથ જોજો, આ સમાજ શું
જોઈએ. આટલા વર્ષોથી કશું માંગ્યું નહીં ને તમે આપ્યું નહીં ને હવે જોતું નહીં બાપા. હું કહું ખાલી ફોર્માલિટી કરવા માટે તમે એમને બોલાવશો એ ખોટી છે. પણ આગળ જતા બસ હું એટલું જ કહી કે આગળ જતા તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે, દરેક સમાજને ન્યાય મળે. આ કલાકારની લાઈનની વાત નથી, બધા ઘણી બધી જગ્યાએ પણ આ બધું થતું હોય છે. અને હા ભાઈ મારા ભૂપતજી કે પૂછો કે ભાઈ વિક્રમભાઈ તમારા શું કરવું છે? અરે ભાઈ મારા માટે હું નહીં કશું કરી રહ્યો, કરવું તો ચાલુ કરી 2000 હાથમાં કરી દીધું હોય. મેં મારા માટે કશું નથી કર્યું. મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ બીડું ઝડપ્યું છે. એટલે બસ સાથ સહકાર હંમેશા આપજો રાજકારણમાં. એટલે તમે શું કરવાનું લે હવે બોલો તો ખબર પડે. બોલો ઠાકોર સમાજ બોલો. મારા દિવ્યાબેન આયા છે, દિવ્યાબેન વિનંતી છે. દિવ્યાબેન આવો. ભાઈ ઘણા બધા કલાકારોનું બોલવું છે પણ સમયનો અભાવ છે. જો અત્યારે અંધારું થઈ ગયું છે એટલે દરેક સમાજે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો. અમારો ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, અમારા ભાઈ સ્ટેજ ઉપર ઉભા ના થશો ભાઈ મિત્રો. તો દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. પગે આવેલું વાત છે ભાઈ. ભાઈ બધાને ચા નાસ્તો કરીને જવાનું છે અને તો સગવડ કેવો કરી છે ચા નાસ્તાની? જો કરી જોઈ લેજો, મને ખબર નહીં, અમે નહીં કરો. લાલભાઈ લાઈટ જતી રહેશે ને બધા. હવે કઈ વધારે આપણે આભાર વિધિ કરવાની છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ચાર પેલા